નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ કૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરો ગુંજી ઉઠતા હોય છે, ત્યારે નવસારીનું સુપ્રસિદ્ધ અને સ્વયંભૂ એવા દેવેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ માસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે। ત્યારે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે નવસારીનું સુપ્રસિદ્ધ દેવેશ્વર મહાદેવ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ માસ આવે એટલે કે દેવેશ્વર મહાદેવ મંદિરમાં જાણે વિવિધ ઉત્સવ ઉજવાતા હોય તે રીતે મહાદેવને રોજે રોજ સાંજના સમયે અભિષેક કરવામાં આવતો હોય છે, તેમજ મહાઅભિષેક બાદ વિવિધ શૃંગારો કરી અને મહાદેવને સજાવવામાં આવતા હોય છે। ત્યારે આ 30 તારીખે 30 ઓગસ્ટના રોજ સવારે 8 થી સાંજ 8 વાગ્યા સુધી બાબા બર્ફાનીના દર્શન પણ તમે ત્યાં કરી શકશો, તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રાવણના આજે સોમવારના દિવસે દેવેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી અને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાથે સાથે દાદાના આશીર્વાદ પણ મેળવ્યા હતા। ત્યારે આ પ્રસંગે ત્યાંના મહંત શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જય દેવેશ્વર। આપણા ગુજરાત પ્રદેશમાં 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બર સુધી 30 દિવસ માટે શિવજીનો પ્રિય એવો માસ શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે। શ્રાવણ માસ દરમિયાન બધા ભક્તો ભગવાન શ્રી દેવેશ્વર ધામ જે નવસારીના મધ્યમાં વિરાજમાન છે, ભગવાન શ્રી દેવેશ્વર જે સ્વયંભૂ ધરતીથી પ્રગટ થયા છે, ત્યાં ઘણા બધા નવસારીની દક્ષિણ ગુજરાતની ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં દરેક ઉત્સવ આખા વર્ષમાં ધૂમધામથી ઉજવાય છે। એમાં ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે ઘણા બધા ભક્તો સવારથી જ ભગવાનના દર્શન કરે છે અને ત્યારબાદ સાંજે દરરોજ મહાઅભિષેક થાય છે અને ભગવાનના વિવિધ પ્રકારના શણગારો થાય છે અને સાંજના સમયે ભગવાનની મહાઆરતી પણ થાય છે। દેવેશ્વર ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 30 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 8 કલાકથી લઈને રાત્રે 8 કલાક સુધી બાબા બર્ફાની અમરનાથ લિંગના દર્શન પણ કરવામાં આવશે। આપણે દેવેશ્વર દાદાને જ પ્રાર્થના કરીએ કે તમારા દર પર જે બી ભક્તો આવે એમની મનોકામના પૂર્ણ થાય અને સર્વનું કલ્યાણ થાય। જય દેવેશ્વર। દેવેશ્વર મહાદેવ મંદિરે દર શ્રાવણ માસે અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે, તેમજ દર વર્ષે અલગ અલગ ઉત્સવ પણ અહીંયા ઉજવી અને દાદાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે અને દાદા લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય તેમ લોકોના ભક્તો દિવસે દિવસે તેમના ભક્તોની ભીડમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। આ વખતે શ્રાવણ માસમાં પણ દેવેશ્વર મહાદેવ મંદિરે અનેક શૃંગારો થશે, જેના દર્શન પણ તમે કરી શકો છો। આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ કૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ।